આ શું કરે છે મમ્મી? તારી મને ચણિયા ચોરી કાઢું છું. અત્યારે તમે લોકો તો કાંઈ પણ પહેરો, પ્રિન્ટેડ ચણિયા ખાલી પહેરી લો, ઓલા સ્કર્ટ જેવા, અને એના પર ટી શર્ટ પહેરીને વયા લો. આવી રીતના થોડી રહે. નવરાત્રી એટલે પૂરો સોળે શણગાર સજે ત્યારે કહેવાય નવરાત્રી. કાંઈ આવડતું જ નથી. આ જ પહેરવાનું છે આ વખતે તો તારે. આ છોકરી છે ને, માતાજીની ચૂંદડી નથી લાવી પણ પોતાની ચણિયા ચોરી લાવી છે. આ લાવું છે. માતાજીનું બિલકુલ ધ્યાન નથી. નવરાત્રી માતાજીની. આને તો હવે પાસીસ લઈ લઈને ફરશે 9 દિવસ. આજે તો જો શું કાળમોડા બગાડે છે. કચ્છનું છે આ, ખબર જ કે મારી મમ્મી લાવી હતી. આ એટલું સરસ લાગે. આવું બધું પહેરાય, થોડું આમ રેવાય, એમ લાગે કે નવરાત્રી છે. આ તારે પહેરવું જ પડશે. પહેલા દિવસે જ પહેરાવીશું તમે તો જો કેટલી સરસ લાગે છે. આ શું આમ ફોટા પાડે, બરાબર પાડ. આવી તો આમ ઊભી રહે, પછી આમ કર, આવી તો બધું કર. ફોટા પાડતા શીખ. આટલો મસ્ત ઘાઘરો મેં કાઢી આવ્યો, આખો આમ લગાડીને દેખાડ. ગાંડી છે છોકરી. તું આવી ગઈ આટલી વહેલી? અરે હા મમ્મી, જ્યાં સુધી સ્ટેપ શીખવા જાવ ત્યાં સુધી તો સ્ટેપ બદલાઈ જાય. તો બદલાય જ જાય ને. તમે ખાવા પીવામાં ધ્યાન દો છો કે અત્યારના છોકરાઓ કંઈ ધ્યાન જ નથી દેતા. અને કંઈ ક્લાસીસમાં કંઈ આપણે ખર્ચો નથી કરવા. હું તને શીખવાડીશ. અમારા કચ્છમાં બધા જ ગરબા આવડે. અહીંયા જેવી રીતના કૂદાકૂદી ન કરીએ, શાંતિથી સારી રીતે રમીએ.